નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઈરાનમાં યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં ટેન્શન વધ્યું. રશિયાના ઓઇલ ટેન્કર પર રહસ્યમય હુમલો. અમદાવાદમાં રંગેચંગે નીકળી રામનવમીની શોભાયાત્રા. ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનોનમાં નવું ગાઝા બનાવી રહ્યું છે ઇઝરાયલ. 1100 મોત, 12 લાખ બેઘર. ગાંધીનગરના પેથાપુરમાં ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ. વિજય સુવાળાના સૂર્ય રેલાયું માનવ મહેરામણ. પ્રાંતિજ ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ. ફાયર ટીમે રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી. તંત્રી લેખ. 2 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹16 લાખ કરોડનો વધારો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વડોદ ગામનો પ્રેરણાદાયી પ્રવાસ. ખેડૂત શ્રી વજયસંગ ડાભીના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત. ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત. શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા. 1 એપ્રિલથી નવા નિયમ લાગુ. ટ્રમ્પ ઈરાનમાં ફસાયેલા હતા ત્યાં નાટોના સહયોગી દેશની અમેરિકા સામે જ યુદ્ધની ગુપ્ત તૈયારી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય યુદ્ધ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત ન તો કોઈને છેડે છે અને જો તેને કોઈ છેડે તો તેને છોડતું પણ નથી. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. ઈરાન અમેરિકા શાંતિ વાર્તા વચ્ચે મોટા સમાચાર. હોર્મુઝની નાકાબંધી કરનારા કમાન્ડરનું મોત. પોરબંદર માધવપુર ધેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ. સમાજમાં પૈસાની કોઈ અછત રહેશે નહીં. રમેશચંદ્ર ગુપ્તા. અખિલ ભારત વિભાગીય વૈશ્ય મહાસભાની રાષ્ટ્રીય કારોબારીના 35મા સત્રની બેઠક યોજાઈ. રામનવમીના પવિત્ર અવસરે પાટણમાં ભક્તિનો ઘોડાપુર. 39મી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ભાવનગર દ્વારા ચૈત્ર સુદ સાતમના પાવન દિવસે શ્રી આહિર કન્યા છાત્રાલય, સિત્સર રોડ, ભાવનગર ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમ. ગુજરાતનું બનાસ બાયો સીએનજી મોડલ બની રહ્યું છે. કચરામાંથી કંચન અને ગ્રામીણ સમૃદ્ધિનો નવો રાષ્ટ્રીય માપદંડ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.